ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અહોભાવ રાત્રિનો વિષય છે. ગઈકાલે આપણે વાત કરી છે દેવ ગુરુ ધર્મ ધર્માયતન કે આત્મા પરમાત્મા કે તત્વ પ્રત્યે સિદ્ધાંત પ્રત્યે ગુણોની ગુણવત્તા અને ગુણોનો મહિમા અંતરંગમાં લાવીને જે ઉછળતો ઉલ્લસિત ભાવ છે એને અહોભાવ કહેવામાં આવે છે. એના જ અનુસંધાનમાં આ પંક્તિઓની ચર્ચા અત્યારે આપણે કરશું. આજ સવારના સ્વાધ્યાયમાં આવેલી આ પંક્તિઓ છે. જદી દાય જ પમાણમ. સીધો એનો અર્થ થાય જદી એટલે યદી. ગુજરાતીમાં આપણે કહીએ જો. જો હું દેખાડીશ. દાય જ એટલે દેખાડીશ. દર્શાવું આપણે કહીએ જો હું દર્શાવું કે દર્શાવીશ એટલે દેખાડી શકીશ તો પમાણમ પ્રમાણ કરજે. તમારી પાસે શાસ્ત્ર છે 85 પાનું છે 85. પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 8મો 85 પાના ઉપરનો આખો પ્રકરણ 85, 86, 87 આ 3-4 પાના ઉપર આ વિષય બહુ સરસ ખુલીને આવ્યું છે આજે. અને આમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ આગળ 88 નંબરના પાના ઉપર, 79 નંબરના પાના ઉપર, 89 નંબરના પાના ઉપર સિંહની પર્યાયમાં રહેલ મહાવીર ભગવાનના જીવની વાત બહુ સરસ કરી છે. એટલે આ ગાથાનો જે અંશ છે 5મી ગાથાનો બીજી લીટી 3જું ચરણ છે. જદી દાય જ પમાણમ. દર્શાવું તો તમે પ્રમાણ કરજો. સાથે સાથે આપણે 2-3 બાબતો વિચારીએ. આચાર્ય લખ્યું દર્શાવું તો, બતાવું તો એમ નહીં. ગુરુઓ બતાવતા નથી હોતા, દર્શાવતા હોય છે. બતાવવા માટે નવરા નથી હોતા. એ જો અમે જોયું છે તું પણ જો, દેખાડે છે. દેખાડવાનું કામ. ટ્રાફિક પોલીસ શું કરે છે બતાવો? હા, એને રસ્તો બતાવવા માટે ટાઈમ ક્યાં છે? ઘણીવાર તો ઈશારામાં જ કહે કે આમ સીધે હાલે જાઓ. આપણે પૂછીએ ત્રિકોણબાગ આગળ ટ્રાફિકને કે ભાઈ બસ સ્ટેન્ડનો રસ્તો, ઈશારો ભર જ કરે. ઘણીવાર તો મુંડી હલાવે, કેમ કે બોલવા માટે એ નવરા નથી. ખ્યાલમાં આવ્યું? ગુરુઓ પણ માર્ગ અંગે બતાવવા માટે નવરા નથી હોતા. આડત્રીસમી ગાથા. મુઠ્ઠીમાં રાખેલ સોનું એમ ભૂલાયેલો આત્મા જ્ઞાની ગુરુ, યોગ્ય ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા, એવું લખ્યું છે. ગુરુદેવશ્રી બોલે છે કે યોગ્ય ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા. તો શું નિરંતર સમજાવવા માટે ગુરુ નવરા છે? એવું બોલ્યા છે ગુરુદેવશ્રી 38મી ગાથાના પ્રવચનમાં. સમજવાનું નિરંતર તારે છે. ઓલા તો એક જ વાર સમજાવશે, સમજણ પૂરી પાડશે એકવાર, અને સમજણ
પૂરી કરવી એ વારંવાર, એ તારું કામ. સમજણ કેળવવાનું કામ શિષ્યનું વારંવાર, સમજણ પૂરી પાડવાનું કામ ગુરુનું એકવાર, નિમિત્તપણું એકવાર અને ઉપાદાનનું પરિણમન વારંવાર, નિરંતર, અપ્રતિહત. શરૂ થયે પૂરું નહીં. ખ્યાલમાં આવ્યો? બાળકને રમકડા પકડાવે માં એકવાર અને બાળક રમ્યા રાખે. રમતમાં મશગુલ થવું બાળકની છે અને એને કેવળ એક પરિસ્થિતિ ઊભી કરવી માનું કામ છે. ખ્યાલમાં એવું, એ માર્ગ આ છે એમ બતાવવાનું કામ ગુરુનું એક જ વાર. અને જો એ અપાત્ર અને અભદ્ર હશે તો એ વારંવાર કહીએ તોય સમજવાનો નથી, અને પાત્રતાવાળો હોય તો ઈશારો ભર કરીએ તોય. ખ્યાલમાં આવ્યો? દાખલો ભર એક છે, ત્યાં અમારે સ્કૂલમાં આજે અને કાલે 2 દિવસ માટે સ્ટુડન્ટ્સ લોકોને એમ કીધું કે ભાઈ ગમતી વાનગી તમારે બનાવવાની છે રિસેસમાં, અને બધાએ હંપીને તમારે બનાવવાનું અને હંપીને ખાવાનું. કેવળ એક 2 લીટીની નોટિસ હતી, ગઈકાલે કાઢેલી, 24 કલાક નહોતા થયા, અને આજે બધા 56 ભોગ લઈને પહોંચ્યા. પ્રિન્સિપલ તો એવા હરક પદોડા થતા હતા જાણે કે કોઈ ચક્રવર્તીની ગાદી મળી હોય, વિજયાર્થ પર્વત પર નામ લખવા માટે આવ્યા હોય. એ અમને કહેતા બહુ હરખ હરખ હર કરીને, લીનાબેન, મેં કીધું કે વરસ દી તો માથું ફોડીને આપણે ભણાવીએ છીએ, કોઈ દી એવો હંપીને ભણતા નથી. ખાવાની વાત આવે એટલે 1-2 લીટીની સૂચના ભર કાપી છે, અને સરકાર કરોડોનો પગાર ચૂકવીને કેટલા માથાઓ રાખે વિષય વાઇઝ દરેકને. 6 સબ્જેક્ટ હોય તો 6 ટીચરોને રાખે, 12 લાખના. આટલો લાખો ખર્ચો થાય, સમય શક્તિ આટલો વેડફાય, તો કોઈ દી હંપીને હોમવર્ક કર્યા હોય, ક્લાસવર્ક કર્યું હોય, સંપીને બધાએ નંબર 1 થી પાસ થયા હોય. મેં તો ઘણું બધું કીધું. મેં તો કોઈ દિવસ આવું સંપીને સ્ટડી કર્યું છે કે આપણામાંથી કોઈ એકે ફેલ નથી થવાનું? ખાવાની બાબતમાં તો ટોળે વળે, ભણવાની બાબતમાં ટોળે વળે કોઈ દી? પછી મેં એક સંસ્કૃતનો શ્લોક કીધું એમણે, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભીર નરાણામ. આ તો ઢોર પશુઓમાં પણ છે ને માણસોમાં પણ છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ બધું સરખું છે, એમાં કાંઈ નવાઈની વાત નથી. તો વાત ખ્યાલમાં આવ્યું? સમજાવનારા એક વખત સમજાવશે, સમજનારો વારંવાર સમજશે. હવે પ્રશ્ન સાંભળો, હું શું કામ કહું છું આ ધામજીભાઈ? સમજાવનાર એક વખત સમજાવશે, સમજનાર વારંવાર સમજતો રહે. ક્યારે સંભવે? જ્યારે અહોભાવ આવે ત્યારે સંભવે. એટલે આ વાત હું એ અહોભાવ સાથે કનેક્ટેડ કરવા માગું છું. રાજુભાઈ ગઈકાલનો સ્વાધ્યાય ચૂકી ગયા, બહુ જોરદાર સ્વાધ્યાય હતો. જોજો, એ ચેનલ ઉપર સ્વાધ્યાય ગ્રુપમાં હશે, સાંભળજો. શ્રીમાન શ્રીમતી બંનેને કહું છું, પલોઠી વાળીને બેહો અને કાલનો સ્વાધ્યાય સાંભળો. અને જે ચૂકી ગયા હતા એ નિધિ જો અંદરમાં સ્પર્શી જાય તો મને રિપ્લાય આપજો. ધન ધન જૈની સાધુ જગત કે તત્વ જ્ઞાન વિલાસી હો. એ આખા ભજનનો જ અર્થ અમે કર્યો હતો, ભક્તિ ઉપર જ સ્વાધ્યાય લીધો હતો ગઈકાલે. અહોભાવ કોને કહેવાય? તો સમજાણું શું કીધું? આ સમજાવનારા એક વખત સમજાવે છે, જદીદાએ જ, જો હું દેખાડી શકીશ તો. ગુરુદેવશ્રી એમાં બોલ્યા, જો હું દેખાડી શકીશ તો સાંભળીને સંતોષાય નહીં જ થતો, ઘર ભેગો નહીં થતો સાંભળીને. પ્રમાણ કરજે.
પ્રમાણ કરજે એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ કરજે, ચાખજે, સ્વાદ લેજે. આપણે ગોળ જે લેવા જઈએ ને, ગોળ કે ખાંડ, ઘણાએ તો મહાપુરુષાર્થી એવા હોય, ખાંડની ગુણી સામે ઊભા હોય તો 4 દાણા, તો ખાંડ તો ગળી જ હોય ને. તો એ બોલી 4 ગુણી હોય તો 4 ગુણીમાંની થોડીક થોડીક ગોળ ચાખવાની, બાઈઓની ગોળ ચાખવાની બહુ ટેવ. ગોળ તો ગોળ જ હોય ને, ગળ્યું જ હોય નહીં. તો એ ગોળ ખરીદતી વખતે વીતરાગ ભાવે કેટલા ખરીદે? ઓલા 3 હોય ને ઢેપા બધા મૂકેલા હોય, 3 જરીક 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 ચાખે. એ શું છે? જરીક જરીક ચાખે, સ્વાનુભવ પ્રત્યક્ષ છે. 4 ઢેપા મૂકેલા હોય, એ 4 અનિયોગ છે. બોલો, આ 80 રૂપિયા, આ 120 રૂપિયા, આ 160 અને આ 240. બોલો, હવે 4 ભાવની બાબતમાં પણ દામજીભાઈ કદાચ જિજ્ઞાસાથી પૂછશે, પણ આ શંકા તો નહીં જ કરે. કોઈ દી દુકાનદારને વળતો જવાબ આપે કોઈ બાઈ દુનિયાની? હા, સાવ 60 રૂપિયામાં ને આ 240 રૂપિયામાં. ખરીદી ન શકે, પૂંજી ન હોય, વસ્તુ જુદી છે, પણ એનો દિલ તો સ્વીકાર તો કરે જ છે. આ હાઈ ક્લાસ હોવું જોઈએ. તો કાંક કથાન યોગ, કરણાન યોગ, દ્રવ્યાન યોગના સિદ્ધાંતોની બાબતમાં શંકા આશંકા શું કામ કરે છે? ગોળની બાબતમાં કરે છે કોઈ દી? સોનાના ટુકડા જે ખાધા બાદ ઘડીકમાં જ વિષ્ટા બની જાય, ઘઉંની વાત કરો છો, સોનાના ટુકડા શું નામ આપે? એ હોનાના ટુકડા ખરીદે, લોટ બન્યા બાદ સોનેરી ટુકડા, લોટ રોટલી બન્યા બાદ ઘડીકમાં તો કોળીઓ મોઢામાં ગયો તરત જ વિષ્ટામાં, ગુરુદેવશ્રી કહેતા હોય છે, પેટમાં ગયા બાદ કોઈ દી વિચાર આવે છે? આંતરડાઓમાં વિષ્ટા બનીને રહે છે. બદામનો હલવાનો દાખલો આપે, મૈસૂબ 2.5 શેર ઘીનો સરસ મજાનો મૈસૂબ ખાધેલ હોય તો તમે વિચાર કરો એમાં કેવું સ્વાનુભવ પ્રત્યક્ષ હાલે. એમ અહીંયા કહે છે, જો હું પ્રમાણ કરીશ, જો હું દર્શાવીશ તો પ્રમાણ કરજે. પણ અહોભાવ વિના શક્ય નથી. અહોભાવ એટલે મહિમા, અહોભાવ એટલે ગરજ, અહોભાવ એટલે તીખી તમન્ના, તીખી ધગશ. આ સ્વાધ્યાયમાં પણ આપણે આવીએ ને, આ ગરજ હોય તો જ આવીએ. આ અહોભાવ સ્વાધ્યાયમાં પણ આવવાનો અહોભાવ વિના નહીં બને. ધનજીભાઈ, તમે જે આમ ટાંગા તોડીને હાલીને આવો ને, તડકા અને ગરમી અને વરસાદ, ત્યાં ઉતરો અને ત્યાંથી હાલીને આવો, ઘર પરિવારનો મોહ મૂકીને મંદિરે સ્વાધ્યાય ભવનમાં આવીને તત્વજ્ઞાન જીનવાણીના ખોળામાં બેસીને સાંભળવાના ભાવ પણ અહોભાવ વિના શક્ય નથી. સામાન્ય વાત નથી, એની કિંમત છે. તો અમે દેખાડીશું, પણ તું પ્રમાણ કરજે, એમને હા નહીં પાડતો. તો આ અહોભાવના સંદર્ભમાં આપણે થોડીક વાત કરીએ. વાંચીએ છીએ 85 નંબરના પાને જુઓ. 172મી ગાથા હતી. 72મી ગાથામાં 2 બોલ હતા. જેટલા જે પ્રકારના રાગ છે અને જેટલા જે પ્રકારના રૂપ છે, બરાબર, એ સર્વ વિષયોને છોડીને આત્મદેવને ધ્યાઓ. આ તમે પંક્તિ જોઈ શકો છો 83 નંબરના પાને છે 83. સર્વ વિષયોને છોડીને આત્મદેવને ધ્યાઓ, ગુજરાતીમાં. બરાબર. ટીકા વગેરે હું નથી વાંચતો. હવે થોડોક સીધો અંશ આજ વાંચીએ. થોડોક 2-3 પાના ઉપરનો પ્રકરણ આપણે લઈશું. જો 85 પાના ઉપર બીજો ફકરો. આમાં શું લખ્યું છે? અપ્પા દેવું અનંતુ, એટલે જે અનંત દેવ, એટલે અનંત ગુણોનો ધામ જે દેવ છે, એને તો જાન, એને તો માન. એમાં અલિંગ્રહણનો બોલ ગુરુદેવશ્રી યાદ કર્યા છે. ઇન્દ્રિયના વિષયને ભોગવનારો એ આત્મા નહીં, વિશ્વને ભોગવનારો ઇન્દ્રિયને એ આત્મા નહીં,
એને ભોગવતો નથી, એને આત્મા કહીએ છીએ. બોલો, અને આપણા જીવનમાં ભોગવટો કેટલો? ધંધાનો ભોગવટો, વેપારનો ભોગવટો, ગાદલા ગોદલાનો ભોગવટો, પૈસાનો ભોગવટો, ખાનપાનનો ભોગવટો, પાંચે ઇન્દ્રિયના વિષયોનો ભોગવટો, અરે રાગનો ભોગવટો, મિથ્યા અભિપ્રાયનો ભોગવટો કેટલો. વસ્તુ સ્વરૂપમાં ભોગતાપનું છે નહીં, અને અભિપ્રાયમાં ભોગતાપના સિવાય કંઈ નથી. સમજાય છે શું કહું છું? આ જો એ અનંત દેવ એટલે અનંત ગુણોનો ધામ એ દેવ. ત્રીજો ફકરો જુઓ તમે, કેટલું સરસ છે. દિવ્ય શક્તિનો દેવ ભંડાર. મળ્યું ભાઈ રાજુભાઈ? જુઓ છો ગ્રંથમાં? જુઓ, દિવ્ય શક્તિનો દેવ ભંડાર, ભગવાન વીતરાગ પરમાનંદની રમતમાં રમનાર સ્વભાવ, અનાદિથી સુખમાં રમે છે. જો અનાદિથી સુખમાં જ રમે છે. બરફ કોઈ દી ગરમ, બરફની શિલા કોઈ દી ગરમ, હિમાલયમાં આગ લાગી કોઈ દી, નદીમાં આગ લાગી, હલો, અરે જે શીતલતાનો ભંડાર છે એમાં ઉષ્ણતા અગ્નિ ક્યાંથી હોય? એમ અનાદિથી સુખમાં રમે છે. આહા, જો, હા સાંભળો, અનાદિથી સુખમાં રમે છે એ વસ્તુ સ્વરૂપ છે, પણ અનાદિથી દુઃખમાં જ રમે છે એ પર્યાયની પામરતા છે, કરુણતા છે. રમે છે એટલે પરિણતિની વાત નથી. સુખ શક્તિનો ભંડાર ભગવાન છે. જો સ્વભાવ એવો જે અનંત દેવ, એ કેવળ જ્ઞાનાદિ પર્યાયની વાત નથી. ત્રિકાળી કેવળ એકલો ભગવાન. જો આ કેવો ગજબનો ફકરો છે. ત્રિકાળી કેવળ એકલો ભગવાન, એકલું દર્શન, એકલો આનંદ, એકલી સ્થિરતા, ચારિત્ર, એકલી સ્વચ્છતા, એકલી પ્રભુતા, એકલું કરતા ગુણ. ગુરુદેવશ્રીને કંટાળો આવે છે એકલા એકલી કેટલી વખત બોલે છે. આપણે સાંભળનારની જ પ્રમાદની પરાકાષ્ઠા હોય. 2 લીટીમાં 10 વખત ગુરુદેવશ્રી બોલી જાય. એકલું કરતા ગુણ, કર્મ ગુણ, કરણ ગુણ, એકલું એક સ્વરૂપ પૂર્ણ એવા આનંદ ગુણો, કેવળ જ્ઞાનાદિ ગુણોનો ભંડાર. બરાબર? એવા દેવને તું ભજ. હવે એના અનુસંધાનમાં જો, અચ્છા, આ જ ફકરો જે હમણાં મેં વાંચ્યું એના ઉપરનામાં જો એક પંક્તિ છે, બીજા ફકરામાં છેલ્લે, અરે એક વાક્ય પણ એનો ભાવ એને બેસે. બોલો, એક વાક્યને એનો ભાવે બેસે ને તો કામ થઈ જાય એમ. ચલો હવે જો આ પ્રકરણ જુઓ તમે, મૂળ મુદ્દો. સવારના સ્વાધ્યાયમાં આવેલી વાત મોક્ષ પાહુડમાં, બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા, એમાં 87 નંબરનો પાનો ઉપર પહેલો ફકરો. અંતરંગ બાહ્યથી પરમાત્માને સાધવો, વિકલ્પથી અને વ્યવહારથી અંતરાત્મા, જે જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ અંતરાત્માથી પરમાત્માને પામવાનો અંતરાત્માનો ઉપાય છે. આ સવારની ચર્ચા એમાં આવી. હવે ઓલી ચર્ચા શરૂ કરે છે. જદીદાય જ પમાણમ. શું કહે છે? કુંદકુંદાચાર્ય કહે છે, મારા આનંદના નિજ વૈભવથી હું સમયસાર કહીશ. હવે મૂળ ગાથા ગુરુદેવશ્રીએ ગાયું, બોલ્યા. જો આ આનંદ હોય છે. તમેયત વિહતમ દાયેયમ આપણો સવિહવેણ જદિદાયે જપમાણમ ચુકે જ છલમ ઘેતવમ. આ ગાથાના લખાણમાં 2 ભૂલો છે. વિહત્તમ શબ્દ વિહિત્તમ લખેલું છે એમાં, અને ધેતવમ લખેલું છે. આ ઘેતવમ હોવું જોઈએ મૂળ ગાથા.
આવી ગઈ વાત અને તને સાંભળવા મળે. બોલો, વાત આવી ગઈ એટલે શ્રી મુખે, જ્ઞાનીના મુખેથી આવી ગઈ. આવી ગઈ વાત, બોલો, તને સાંભળવા મળે. એ વાત આવે તો સાંભળવા મળે ને. કાળલબ્ધિ આજે બહુ આવ્યું છે. કાળલબ્ધિ, પુરુષાર્થ, ભગવાન મહાવીરના જીવની જે યોગ્યતાની વાત કરી છે, ગજબની વાત કરી છે. એટલે જ મેં હું બધો અહોભાવના સંદર્ભમાં એ અત્યારે લઉં છું. જો જદીદાય જ પમાણમ, ગજબ વાત છે. ત્યાં એને એમ નથી કહેતા કે તને કાળલબ્ધિ પાકશે ત્યારે સમજીશ. જો છે રાજુભાઈ, શું બોલ્યા? કાળલબ્ધિ પાકશે ત્યારે સમજીશ એમ નહીં. હા હા હા, આવે છે ત્રીજું પદ ઓલી ગાથામાં. શું એના વચનો, શું એના ભાવ. ભાષા તો જુઓ. શું એના વચનો, શું એના ભાવ. જો આ ગુરુદેવશ્રીના અહોભાવ, આ જીનવાણી પ્રત્યે, આચાર્યોના વચન પ્રત્યે, ઉદ્ગારો પ્રત્યે અહોભાવ જુઓ. આપણે નથી કહેતા મારા બાપુજી આમ કહેતા હતા. એ શું છે? બાપ દાદા પ્રત્યે અહોભાવ છે, બીજું શું છે? આ પંડિતજી અમારા છે ને, આ અમારા પરદાદા થાય, એ એમ જ કહેતા તારે છે ને મકાન છે ને મંદિરની બાજુમાં જ ખરીદવાનું. એટલે અમે છે ને આ 150 વર્ષ થઈ ગયા એટલે અમે મકાન મૂક્યું નથી. આ અમારી આ 5મી પેઢી હાલે છે. અચ્છા એમ? તો મંદિરના નજીકમાં ઘર છે એનો તો તને અહોભાવ છે, પણ તારા ચિત્તમાં મંદિર કેટલું છે એ બોલ. શું રાજુભાઈ તમારા માટે કહું છું, ઘર મંદિર પાસે આવવા માત્રથી કાંઈ થતું નથી. મંદિર પોતાના હૃદયમાં વિરાજવું જોઈએ. એ તો ક્ષેત્રીય નિકટતા થઈ. હામે કેટલા રહે છે બતાવો? મંદિરની નજીક જ કહેવાય. કેમ કે દૂર કહેવાય, આઘું કહેવાય ને. મુંબઈમાં કલાકના સફર ખેડીને જાય એક સ્વાધ્યાય સાંભળવા માટે, અને આ કેટલું 30 શું કહેવાય 30 મીટર કહેવાય, કેટલો કહેવાય? આ રસ્તાનો અંતર કેટલો થાય? 30 મીટરનો એક રોડ ટપીને આવવાનું છે. ઈચ્છા હોય એટલે બધું સહેલું અને નજીક જ છે, અને ઈચ્છા ન હોય તો પડકા ફેરવીએ ને તોય આઘું જ છે. ખ્યાલમાં આવ્યું? મહાપ્રમાદ છે, ઘોર વિરાધના છે. આળસ, પ્રમાદ, કંટાળો. કાળલબ્ધિ પાકશે ત્યારે સમજીશ એમ નથી કહેતા. ઓહો હો, શું એના વચનો, શું એના ભાવ. પ્રભુ તું કહીશ વાત પણ પ્રમાણ કરજે. વાહ, જો કહીશ પણ વાત પ્રમાણ કરજે, અનુભવથી પ્રમાણ કરજે. કાને સાંભળીને પ્રમાણ નહીં, જો પ્રમાણ કરજે. રાજુભાઈ સાંભળો 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 શું કહું છું. પ્રમાણ કરજે, પ્રમાદ કરજે એમ નહીં. શું કીધું? શું ફેર? પ્રમાદ કરજે એમ નહીં, પ્રમાણ કરજે. સમયસર સ્વાધ્યાયમાં નહીં આવો એ મહાપ્રમાદ છે. સ્વાધ્યાયથી ચૂકી જવું એ મહાપ્રમાદ છે. ઘણું 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 કેળવવાની જરૂર છે. અનુભવથી પ્રમાણ કરજે. વાહ, સાંભળીને એકલો રહીશ નહીં. જો આવ્યું? 99% આવા ઘાટ જોવા મળે છે. સાંભળીને એકલો રહીશ નહીં, પણ પ્રભુ મારે કાળલબ્ધિ પાકી ન હોય, તમે આટલું બધું કહો. અરે સાંભળ ને ભાઈ, સમજાણું કાંઈ? કાળલબ્ધિ હે છે. આહા હા, શું કીધું? કાળલબ્ધિ હે કેમ છે? કેમ કે એ તો પર્યાય છે. તો તારે પર્યાયને ભરોસે કરવાનું છે. અરે ત્રિકાળ કાળ ઈ સ્વકાળ, અને કાળલબ્ધિ પરકાળ. ચોમાસું આવે ત્યારે કરવાનું એમ. તું જ્યારે કર ત્યારે ચોમાસું,
કાળ લબ્ધિ પ્રાપ્ત થાય કાળે એમ ભગવાનનો અનુભવ કર દ્રવ્ય સ્વભાવનો. જો જદીદાય જ પ્રમાણમ, પ્રમાણ કર એમ. ત્યાં આગળ અનુભવમાં તને આત્મા જણાશે. એ તો એકદમ શબ્દ લીધો. શું લીધો ધનજીભાઈ? શાસ્ત્ર કેમ નથી લીધા હાથમાં? હું મૂકવાનું જ નથી, આમાં સ્ક્રીન ઉપર મૂકીશ જ નહીં. તમારે મહેનત કરવાની, હાથમાં શાસ્ત્ર લઈને બેસવું જોઈએ. હા, એ તો એકદમ શબ્દ લીધો. ગુરુદેવનું જોર જો જદીદાય જ. જો આવ્યો પ્રભુ હું કહેવા માગું છું, અને જો કહેવામાં આવ્યું, જો કહેવામાં આવ્યું, જો કે દેખાડવામાં આવ્યું એમ. જદીદાય જ પ્રમાણમ આવ્યું. આ જ પંક્તિ ગજબ કર્યો છે. પોતે પોતાના અનુભવને આનંદમાં ઝૂલતા એ વાત આવી ગઈ છે. વાહ! હા, શું કીધું? શું કીધું? આ ઓલા સિગારેટ પીતા હોય ને કોઈ, આમ દૂર ઊભા ઊભા ચેન સ્મોકર હોય, પીતો હોય, એ તો પીધે રાખે, પણ એના મોઢામાંથી, એના નાક વાટે અને મોઢા વાટે જે ધુમાડો નીકળે ને, ધુમાડાના ગોટા, એનાથી આખું પ્લેટફોર્મ ગંધાય. વ્યતિરેક દૃષ્ટાંત છે આ. એમ અહીંયા અતિન્દ્રિય આનંદમાં આ ઝૂલા ઝૂલે છે મુનિરાજો, અને એમાંથી આ વાત બહાર ઓડકાર સ્વરૂપે આવી ગઈ. મુનિ ભગવંતોના વચનો એટલે એમના અમૃતના ઓડકાર, બીજું કાંઈ નહીં. તો કહે છે પ્રભુ હું કહું ને આ વાત બહાર આવે ને, આ વાત કાને પડે ને, તું એટલો પુણ્યશાળી છો. જો સ્વામીજીના કમેન્ટ્સ જુઓ, તું એટલો પુણ્યશાળી છો કે અહીં સુધી આવ્યો. હવે અહીં સુધી આવ્યા બાદ પણ અટકનારા કેટલા? હા, બહુ વિચાર આવે. અહીં સુધી આવે તોય અટકે. અને આ વાત છેકની તને મળી. બોલો કઈ મળી? છેલ્લી પરાકાષ્ઠાની વાત મળી છે તને. હવે આ સિવાય બીજી કઈ વાત હોય? એમ પ્રમાણ કરજે. એટલે શું? જો એનો અર્થ કે અનુભવ કરીને પ્રમાણ કરજે. સાચી વાત કહું, અનુભવનું નામ જ પ્રમાણ છે. અનુભવ પ્રમાણ. ખ્યાલમાં આવ્યું? અનુભવ કરીને પ્રમાણ કરજે. જો આ પંક્તિ સાંભળો. હા, તમે લોકો બહુ જોરદાર પંક્તિ છે. શું કીધું? અનુભવ કરીને પ્રમાણ કરજે એમ કીધું ને. जिनवाणी सुन तत्वदृष्टि से भेद ज्ञान हर क्षण है करना, सम्यक दर्शन ज्ञान चरण से भव सागर है तुझको तिरना. એક પંક્તિ બહુ સરસ આવી હતી એક જગ્યાએ, યાદ છે? જિનવાણી સુન, જિનવાણીને સાંભળવું, તત્વદ્રષ્ટિ સે, તત્વની દ્રષ્ટિ તે સાંભળે. એમ હું શ્રોતા છું, હું મોટો છું, અમે વર્ષોથી સાંભળીએ છીએ, એ નહીં. તત્વની દ્રષ્ટિ. એક બીજી એક કંઈક ભાષા મને યાદ આવે છે. जो आ पंक्ति जो अभ्यास हो तत्व का ही निरंतर, संशय विपर्य अरे दूर भागे, जिनागम पढ़े और पढ़ावे सभी को सदा ज्ञान दीपक सुजलता हो आगे. वस्तु स्वभावमयी धर्म सुखमय. जो एक पंक्ति सांभळो. जिन आज्ञा हो शीश पर नित हमारे, जदीदाए ज प्रमाणम. जिन आज्ञा हो शीश पर नित हमारे,
સમાધાન હો જ્ઞાનમય સુખકારી. જ્ઞાનમય સમાધાન, શ્રવણમય નહીં. ગુરુવર કા ગૌરવ, આ સાંભળજો, બહુ જોરદાર વાત છે. ગુરુવર કા ગૌરવ સદા હો હૃદય में बहे ज्ञान धारा सुआनंदकारी. ऊंचा रहे ध्वज सदा शादवादी निर्दोष सद्ज्ञान जयवंत वर्ते. यही भाव अविच्छिन्न रहता है मन में सर्वज्ञ शासन जयवंत वर्ते. કેટલી સરસ વાત છે. હા, જો મને સાંભળવા મળી છે તો હું એને સ્વાનુભવ પ્રમાણ કરું. એ અહોભાવ, અને આ જ અહોભાવ વખાણ કરનારા ઘણા મળશે પણ વાગોળશે ઓછા. મેં તો સવારે આજે એક ગુરુદેવનો એક ક્લિપ સાંભળ્યું. પહેલો જ શબ્દ વાગોળવું જોઈએ, મનન કરવું જોઈએ. પછી શું બોલે ખબર? વાગોળવું અને મનન કરવું એ રાગ છે, વિકલ્પ છે, એને છોડવું જોઈએ. હજી અહીંયા સાંભળવાના ઠેકાણા નથી તો વાગોળવાની વાત તો એ ક્યાં રહી? કેટલી ઊંચી વાત કરે છે ગુરુદેવ. હા, વાગોળવું એ મનનો આલંબન છે ને, એ રાગ છે, એને છોડવાની વાત છે. પ્રમાણમ પામજે, અનુભવ કરજે. એમ ઘણા આના પડખા છે. આમાં તો તું એટલો પુણ્યશાળી છો કે અહીં સુધી આવ્યો અને આ વાત છેકની તને મળી. પ્રમાણ કરજે. બોલો, અનુભવ કરીને પ્રમાણ કરજે. પ્રભુ તારે શું કહેવું છે? પછી જો મોક્ષમાં પ્રકાશકનો દાખલો આપ્યો. જો કે ઓલામાં એક આવ્યું મોક્ષમાં પ્રકાશકમાં, સબ અવસર આ ગયા હૈ. બોલો, ટોટરમલજી સાહેબનું વાક્ય છે. હવે સર્વ પ્રકારે અવસર આવી ચૂક્યા છે, આવા અવસર વારંવાર મળતા નથી. એમ આ તો કહે છે અનુભવ કરજે. આવી વાત જો દેખાડું ને તને કાને પડે. જો સાંભળો સાંભળો સાંભળો, દેખાડે એટલે કાને પડે જરૂરી નથી. રામજીભાઈ શું કીધું? જો અહીંયા ગુરુદેવ તો રોજ દેખાડે છે કે નહીં? કેટલાના કાને પડે છે? બોલો, પડે છે સવારનું કાને? રાજુભાઈ તો રોજ દેખાડે છે ને ગુરુદેવ? દેખાડનારા તો રોજ છે, પણ કાનના સૌભાગ્ય ક્યાં? કેવું કેવું ગજબ છે. તમારો ઓલો મશીનમાં હોય ને, મશીનમાં તમારા નથી ઓલા ઝેરોક્સના પેજ, તમે જ્યારે કરતા હો ને, મારું નજર હોય તો મને એ જ એક વિચાર આવે. પેલો કારણ પરમાત્મા શુદ્ધ ધવલ નીચે સફેદ ગોળો પડેલો જ છે. એ જેમ જેમ ઉપર આવે ને તેમ તેમ ઉપરની છાપ અરહંત દશા, સિદ્ધ દશા, અરહંત દશા, સિદ્ધ દશા, એ કાર્ય પરમાત્માની દશાઓ એમાં છપાતી જાય. એની મેળે જ આવે. શું કીધું સમજાણું? સર્વ પ્રકારે અવસર આવી ચૂક્યા છે. એ આ દાખલો આપ્યો. જો આવી વાત જો દેખાડું ને તને કાને પડે, એટલો પુણ્યવંત તું કે તને આ દેખાડી છે એ કાને પડશે તને. બોલો, આ શું શું કહેવા માગે છે? મારું તો મગજ ફરી ગયો આ બધું સાંભળીને ગુરુદેવશ્રીનું સવારનું. અમે દેખાડશું ખરા અને તને કાને પણ પડશે. તું એ બધું લક્ષ્ય છોડી દઈને અનુભવ કરજે. વાહ, જો સાંભળો, આ શું કીધું વળી પાછી? આહા હા હા, ગુરુ અમારા દેખાડે છે એનોય લક્ષ્ય છોડ, અમને કાને પડી છે એનોય લક્ષ્ય છોડ, અને અમને હવે બહુ મજા આવે છે એનોય લક્ષ્ય છોડ અને અનુભવ કર, એમ કહે છે. મને બતાવો આ વાત સમજાણી? શું ધનજીભાઈ, અમે બહુ ભાગ્યશાળી, આવા સમજાવનારા મળ્યા. અહીંયા કહે છે કે મૂકી દે.
અમે બહુ ભાગ્યશાળી, અમને બધું સાંભળવા મળ્યું, એ મૂકી દે. કેમ કે એના વખાણ પણ આખી જિંદગી અનુભવ કર. અનુભવ સિવાય બીજું કાંઈ નહીં. અને એ અહોભાવ વિના નહીં થાય. એ સાચો અહોભાવ છે. એટલે મને તો આમાં તો દ્વાદશાંગ દેખાય છે. હા, એટલો પુણ્યવંત તું કે તને આ દેખાડી છે એ કાને પડશે. તું એ બધું લક્ષ્ય છોડી દઈને અનુભવ કરજે. એ ઓલા હૈદરાબાદવાળા જેઠાભાઈ આવી વાતો ભગવાન ભાઈ, ઓહો હો, જ્યારે એ શબ્દો આવ્યા હશે ત્યારે ભાવમાં કેટલી ઉગ્રતા પુરુષાર્થની પોતાને માટે તો છે. કઈ બોલી જદીદાએ જ પ્રમાણમ, જો હું દેખાડીશ તો તું પ્રમાણ કરજે. એટલે કઈ લેવલનો પુરુષાર્થ આચાર્યનો હશે એમ કહે છે આમાં ગુરુદેવ. કાળે થશે, કાળે થશે, પણ એ કાળે થશેનો પુરુષાર્થ છે. અંદરમાં પુરુષાર્થ કરીને અનુભવ કર. એ તને કાળ આવી ગયો તારો, આવી વાત છે. પછી ઓલા જુગલિયાની વાત કરી. જુગલિયામાં ઋષભદેવ ભગવાન જેવો હોય ને, જુગલિયા થયા, દેવ આવે, ઉતરે, ઉપદેશ કરે. જુગલિયા તો એટલા. આ વજ્રજંગના ભવમાં આદિનાથ અને રાજા શ્રેયાંશે જે આહારદાન આપેલા ભોગ ભૂમિમાં, એ પ્રસંગ ગુરુદેવશ્રી આમાં યાદ કરે છે. આદિનાથ ભગવાનના 10 ભવમાંનો એક ભવ, ત્રીજો ચોથો ભવ છે પૂર્વનો, એ ભવ યાદ કર્યા છે એમાં. હવે જો ભગવાન મહાવીરનો વૃત્તાંત થોડુંક વાંચીએ આપણે. 88 નંબરનું પાનું જો શું કહ્યું ભગવાન મહાવીર છે. અહીં ક્યાંય ઓલો ચિત્ર હોય ને છપાયેલો, એ પાછળ છે સિંહ. સિંહના ભાવમાં મુનિ ઉપરથી ઉતરે, ઓલો હરણ થાપો મારે, અરે પ્રભુ તું કોણ છો? એકદમ પણ તન્મે કોણ? ક્યાં સિંહ? જંગલ અને તમારી ભાષા એ સમજી ગયા. આ સિંહ શું છે? એ બાપુ એ મેળ જ એવો હોય છે. 10મે ભવે તીર્થંકરનો જીવ છો તું ભાઈ. જો આ સમજાવનારો નિમિત્ત. હવે ઓલો સમજનારો ઉપાદાન જો, એ અહોભાવ એની વાત કે 10મે ભવે 3 લોકનો નાથ મહાવીર તું થવાનો છો ભાઈ. આ શું? આ સ્થિતિ શું છે? આ એને તો કેવળીએ કહેલું કે આ જીવ છે સિંહનો, એ 10મે ભવે મોક્ષ જશે એવું સાંભળેલું. એટલે મુનિઓ ઉપરથી ત્યાં ઉતર્યા ને સિંહને એમ થયું. હવે જો, ઓહો હો, મારી નજીક આવતા પ્રાણી પણ આગા ભાગે. એ આ ઉપરથી ઉતરીને મારી નજીક આવ્યા. આમ જા જોયું વિસ્મયથી. છે કે ને આ અહોભાવનો આખો પિક્ચર. એ રજુભાઈ, અને આ પ્રવચન મેં આજે ગાડીમાં બેઠો બેઠો સાંભળ્યો, ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે. હકથી બેસીને નહીં, પંખાની નીચે. આમ અંદરમાં છપાઈ જવો જોઈએ. આમ જેના જીવનમાં નિવૃત્તિ છે ને, એને તો 25 વખત બેસીને વાંચવું જોઈએ. એ નવરાશની પળોનો તો આ વાંચવામાં જ જીવનને પારસ સ્પર્શ કરીને સોના જેવું બનાવી લેવું જોઈએ. ક્યાંય વાતોમાં, લપમાં, બીજી પંચાતમાં પાપ સિવાય બીજું કાંઈ નથી. પલોટી વાળીને બેસવું જોઈએ. મારું હાલે તો ખરેખર હું 24 કલાક નહીં, 24 કલાકમાં 48 કલાક આ જ કરું. પણ પાપી પેટ કા સવાલ, રોટી કપડા મકાન, બાયડી છોકરા હોય એટલે દોડવું પડે. દામજીભાઈ, એ દુર્ભાગ્યની વાત છે, કમનસીબી છે. અને કાકા, તમારા જેવા જે સેવાનિવૃત્ત હોય ને, મહાભાગ્યશાળી છે. ન દીકરાની ચિંતા, ન વહુની ચિંતા, ન પુત્રની ચિંતા, કોઈની ચિંતા નહીં. ખરેખર આ કલાકોને કલાકો બેસીને કરવો જોઈએ, વાંચવો જોઈએ. કોઈ એમ કે મગજ બગડશે, બગડવા દો. બગડેલો જ છે ને, ક્યાં ઠેકાણે છે? આ નથી વાંચતા એટલે જ બગડેલો છે. મગજ ઠેકાણે માથે જ નથી રહેતા, આ વાંચતા નથી એટલે. હું તો ઘણી વાર કહું છું, બજારમાં એવું મશીન મળી જાય ને, આનું જ્યુસ બનાવીને પી જાઉં. ખૂબ વાંચન કરવું જોઈએ, ટેવ પાડવી જોઈએ. વ્યસનમ શ્રુતૌ, કેટલું સરસ છું જો. એને તો કેવળીએ કહેલું કે આ જીવ છે સિંહનો, એ 10મે ભવે મોક્ષ જશે એવું સાંભળેલું. એટલે મુનિઓ ઉપરથી ત્યાં ઉતર્યા ને સિંહને એમ થયું, ઓહો હો, મારી નજીક આવતા પ્રાણી પણ આગા ભાગે.
એ આ ઉપરથી ઉતરીને મારી નજીક આવ્યા. આમ જા જોયું વિસ્મયથી. નજીક અજાણ્યો માણસ કે હરણ આવી ગયો હોય, નજીક આડી હોય, આ મરી જાય, ઓલો ભાગે ઉપરથી જાય, એ આવે નીચે. મેળ તો જુઓ એક નિમિત્તનો. તમને આ ન શોભે. ઓલા કહે છે ચરણતીધારી, આંખમાંથી આંસુની ધારા ચાલી જાય. અહીંયા તો જાડી એવી ચામડી. શું કીધું રાજુભાઈ? અહીંયા આપણી ચામડી એવી જાડી, કોઈ સ્વાધ્યાય માટે આપણને કહીએ જાય ને તો એ ખોટું લાગે. અને ઓલાને આંસુની ધારા, એ અહોભાવ છે, ગરજ છે ને એને. સિંહ એટલે આહા, આ વનનો સિંહ, અંદરનો સિંહ જાગ્યો ને. હવે ઓલો તો વનનો છે, આ અંદરનો સિંહ જાગ્યો. અરે રે આ શું! અરે હું તીર્થંકર થવાનો અને આ જીવ મારો તીર્થંકરનો. અને આ સ્થિતિએ મુનિરાજ આવીને કેવળ પાસેથી સાંભળીને કહે, એ તો છદ્મસ્ત છે. એટલી બધી એને ખ્યાલમાં આવી ગઈ વાત, એકદમ સમ્યક તો પામી જાય છે. બોલો, આ અહોભાવ. આનું નામ છે જદીદાયે જ પમાણમ. ઓલાએ દેખાડ્યું ને, ઓલાએ દેખાડ્યું અને આ પામી ગયો. એ જદીદાયે છે એટલે ચારણ રીતિધારી એમ કહે છે કે અમે જો દેખાડશું તો ઓલો કહે છે કે જો આ લો પ્રમાણમ, અમે પ્રમાણ કરી લીધું, જો જાઓ. શું કીધું ધનજીભાઈ? આ જદીદાયે છે એટલે ચારણ રીતિધારી મુનિરાજ, અને પ્રમાણમ એટલે ભગવાન મહાવીરનો જીવ, એ પામી ગયો. અને આપણે બધા કથાઓ વાંચતા રહી ગયા. કેવું સરસ છે જો. હા, 89 પાના ઉપર જો બીજો પકડો. ભાઈ તું સમકિત પામ. ભાષા જો. ભાઈ તું સમકિત પામ, તારું લક્ષ અંદરમાં જા હવે. છે અંદરમાં જાય છે, સમ્યક પામે છે, સમાધિ મરણે દેહ છોડે છે. સિંહ, હા, જેને રોટલા અને રોટલી નહીં. મને ખબર શું વિચાર આવ્યો, જેને રોટલા અને રોટલી નહીં ને એ જ પામી શકે. જે રોટલા અને રોટલી લઈને બેઠો છે ને એ નવરો ક્યાં છે? શું કીધું? આ એમને હા નહીં પાડતા, હું કહું છું એટલે આ સાચું વાત છે. આ રોટલા અને રોટલીની ચિંતા જેને પળો જળ જેને નથી ને એ જ કરી શકે છે. આપણે તો બાયડિયાને છોકરાને હાચવવા અને ઘરના બે છેડા કરવા ભેગા કરવામાં મોંઘવારી નડે આપણને. અરે બુદ્ધિ ભ્રષ્ટ છે તારી, મોંઘવારી નડે છે. 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય લપ મૂકતો નથી. કેવો કમનસીબ જીવ છે આ સિંહ જેવો. સિંહ કરી જાય. રોટલા નથી અને રોટલી નહીં. હા હા હા, એ તો શું છે? હજી તો અત્યાર સુધી માંસ ખાતો, એ શું છે એમાં? એક ક્ષણમાં પલટે છે ભગવાન. અહીંયા જુગલિયાને કહે કાળ લબ્ધી પાકી ગઈ. પ્રભુ તમે કોઈ પાસે સાંભળ્યું તું? ઓલાએ તો સાંભળ્યું હતું. આ હા હા બાપુ, એ યોગ જ એવો. અમને ઉપર જતાં નીચે આવવાનું મન થયું અને તે અહીં જ આવવાનું મન થયું. જો ઓલા ચારણતીધારી કહે છે તું જ્યાં જંગલમાં પડ્યો પાથર્યો છે ત્યાં જ આવવાનું મન થયું. જ્યાં સાધુનો યોગ નથી એવું ક્ષેત્ર, એવા મને ઉતરવાની અમને વૃત્તિ થઈ. એ સૂચવે છે કે તારો કાળ લબ્ધી પાકી ગયો છે. સમકિત ગ્રહણ કર, અંદરમાં જા, અંદર ઉતર, પ્રમાણ કર. શું કોમ્બિનેશન ચાલે છે આ? ક્યાં સમયસારની ગાથા અને ક્યાં ભગવાન મહાવીરને ચારણ રીતિધારી કહે છે પ્રમાણ કર. આવું સાંભળે ને તોય મરેલો જ મોડું હોય, ઉત્સાહ ન હોય, ઉમંગ ન હોય, ઉછળે જ નહીં અંદરમાંથી. સાવ નમાલો, આમ નઠારો, આમ. હા, વીતરાગના સિદ્ધાંતો કથામાં પણ તત્વ ભર્યું છે. બોલો, આ પ્રથમાન યોગનો સરવાળો વિચારજો. જદીદાયે જ પ્રમાણમ, જો હું કહીશ તો, દેખાડીશ તો પ્રમાણ કરજે. અનુભવ પ્રમાણથી આગમ પ્રમાણનું સેવન કરવું. ઓમ નમઃ.